નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર ધામ 3ના લોકાર્પણને લઈ સમીક્ષા બેઠક યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ વડોદરા ખાતે ₹150 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સરદાર ધામ 3 સંકુલનું ભવ્ય લોકાર્પણ કરશે। પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ વડાપ્રધાનનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ હોવાથી વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આધુનિક ભવન માત્ર એક હોસ્ટેલ પૂરતું સીમિત ન રહેતા યુવા પેઢીના સર્વાંગી વિકાસ અને કારકિર્દી ઘડતરનું નવું કેન્દ્ર બની રહેશે। આશરે 4.75 લાખ સ્ક્વેરના ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલા પ્રોજેક્ટમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ સંકુલમાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સઘન તૈયારીઓ માટે વિશેષ કોચિંગ આપવામાં આવશે। વિશેષ રૂપે આર્થિક રીતે નબળા વર્ગની જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર ₹1ની ટોકન ફી રાખીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વાસ્તવિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। સાથે જ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકુલને હાઈટેક સુરક્ષા પ્રણાલીથી સજ્જ કરવામાં આવ્યું છે। વડાપ્રધાનના મહત્વપૂર્ણ પ્રવાસને પગલે વડોદરા અને સોમનાથ ખાતે યોજાનારા કાર્યક્રમની સુરક્ષા તેમજ સુચારુ આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ, ગીર સોમનાથ અને વડોદરા કલેક્ટર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન, કડક સુરક્ષા બંદોબસ્ત અને તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા સઘન સૂચનાઓ જારી કરવામાં આવી છે। નમસ્કાર, હું સરદાર ધામમાં પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું। મારું નામ ગગજી સુતરિયા। સરદાર ધામ મિશન 2026 અંતર્ગત સરદાર ધામ 3નું લોકાર્પણ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી પધારવાના છે લોકાર્પણ માટે। તો આ સરદાર ધામ 3ની વિશેષતા અથવા તો આ કાર્યક્રમની વિશેષતા જો હું કહું તો એક તો પ્રધાનમંત્રી શ્રી પહેલાં બંને ભવનનું લોકાર્પણ એમના હસ્તક થયેલું પણ વર્ચ્યુઅલ થયેલું। આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથનું લોકાર્પણ કરેલું એ 75 વર્ષ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ 75 વર્ષ થયા એ જીર્ણોદ્ધાર કર્યો, એ વર્ષની ઉજવણી ચાલી રહી છે। એટલે સરદાર સાહેબનું ત્યાં પણ એક નામ છે। અહીંયા સાહેબ 2014માં જ્યારે પહેલી વખત ઇલેક્શન લડ્યા ત્યારે વડોદરામાંથી લડ્યા હતા, આપ સૌ મિત્રોને ખ્યાલ હશે। આ વિશેષતા એટલે સાહેબ રૂબરૂ પધારે છે। ત્રીજી વિશેષતા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મોદી સાહેબ કરવાના છે અને સરદાર ધામમાં સરદાર ધામ 3નું લોકાર્પણ કરવાના છે। સરદાર ધામના મંચ ઉપરથી 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ 9 છે, એ સંસ્થાઓ સાહેબનું અભિવાદન કરશે અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાં કલમ રદ કરવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં મોટામાં મોટી મૂર્તિ કેવડિયા ખાતે પ્રસ્થાપિત કરવી અને સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર દ્વારા એક આંખમાં આંખ મિલાવીને દુશ્મન દેશો સાથે વાત કરવી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને પણ મારવાની જે હિંમત નરેન્દ્ર મોદી સાહેબે અને વિદેશી નીતિ દ્વારા સાંપ્રત પરિસ્થિતિની અંદર ચાહે રશિયા અને યુક્રેનનું વોર હોય, ચાહે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું વોર હોય, આ બધી પરિસ્થિતિની અંદર એક સાચા ચાણક્ય અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારિક ગુણો, રાજકીય ગુણો, કૃષ્ણ ભગવાન જેવા પણ રાજકીય ગુણો ધરાવતા સક્ષમ, સબળ, પરાક્રમી, તેજસ્વી, યશસ્વી અને તપસ્વી આપણા રાજા એટલે નરેન્દ્રભાઈ મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સરદાર ધામ સન્માન કરવાના છે। આ એવોર્ડનું મહત્ત્વ એટલા માટે છે કે સરદાર ધામે પ્રથમ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ જાહેર કર્યો છે અને પહેલો એવોર્ડ નરેન્દ્રભાઈ મોદી સ્વીકારી રહ્યા છે। એ પણ સરદાર ધામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે।